તો આટલા અભ્યાસ ઉપરથી હવે આપણને પ્રશ્ન થયો કે પૃથ્વી ઉપર આ જૈવ વિવિધતાનું નિર્માણ કેવી રીતે થયું, પ્રકૃતિમાં આ જૈવ વિવિધતાનું નિર્માણ કેવી રીતે થયું, લાખો વર્ષોના ઉદ્વિકાસની પ્રક્રિયાના કારણે। એટલે આ જે તમે જૈવ વિવિધતા પૃથ્વી ઉપર જુઓ છો એ આજકાલની નથી, લાખો વર્ષોથી ઉદ્વિકાસ ચાલુ થયો ત્યારે આપણને આવી પુષ્કળ જૈવ વિવિધતા જોવા મળે છે। પણ અત્યારે હાલ વર્તમાન સમયમાં એક મોટી સમસ્યા, પૃથ્વી ઉપર આ જે જૈવ વિવિધતા છે, જાતિ વિવિધતા છે, એનો ઝડપથી નાશ થઈ રહ્યો છે। જો આ જ દરે એને બનતા લાખો વર્ષો લાગ્યા પણ એનો નાશ અમુક વર્ષોમાં જ થઈ રહ્યો છે। જો આ દરે જ આ જાતિઓ લુપ્ત થતી રહેશે તો શું થશે? આપણે 2 સદી કરતાં પણ ઓછા સમયમાં આ બધી જ જૈવ સંપત્તિને ગુમાવી દઈશું। એટલે અત્યારે સૌથી મોટી સમસ્યા છે આ જૈવ વિવિધતાની જાળવણી। દરેક વ્યક્તિના, દરેક સજીવના હિતમાં આ જૈવ વિવિધતાની જાળવણી કરવી એ જરૂરી છે। અને એટલે જ આજકાલ આ જૈવ વિવિધતાની જાળવણી એ આંતરરાષ્ટ્રીય ધોરણે અત્યંત આવશ્યક પર્યાવરણનો મુદ્દો છે। એટલે દરેક વ્યક્તિ, દરેક સજીવના હિતમાં આ જૈવ વિવિધતાની જાળવણી કરવી જોઈએ। એટલે અત્યારે આંતરરાષ્ટ્રીય ધોરણે આ અત્યંત આવશ્યક પર્યાવરણનો મુદ્દો છે કે ભાઈ આપણે જૈવ વિવિધતાની જાળવણી કરવી જોઈએ। બીજી એક બાબત હવે આખા વિશ્વના દરેક લોકોને સમજાઈ ગયું છે કે ભાઈ આપણે જો ચિરંજીવી લાંબુ જીવવું હોય, સુખેથી જીવવું હોય તો આપણે આ જૈવ વિવિધતાની જાળવણી કરવી પડશે। અત્યારે બધા જ લોકો આ જૈવ વિવિધતાનું મહત્ત્વ સમજી ગયા છે અને એના વિશે ચિંતા કરતા થયા છે। એટલે જો એ લોકોને જૈવ વિવિધતાની જાળવણી કરવી હોય, આપણે પોતે પણ જૈવ વિવિધતાની જાળવણી કરવી હોય તો સૌથી પહેલાં વિશ્વમાં રહેલી આ જૈવ વિવિધતાને ઓળખવી પડે, એની સંખ્યા જાણવી પડે કે ભાઈ પૃથ્વી ઉપર, આપણી પૃથ્વી ઉપર અને ખાસ કરીને જો આપણે આપણા દેશની વાત કરીએ તો ભારત દેશમાં કેટલી જાતિઓ છે પહેલાં એ તો જાણો, પછી એના સંરક્ષણની વાત કરો। તો આપણે એની વાત કરીએ। ચલો, અત્યાર સુધી જે બધી શોધાઈ ગયેલી છે, જેનું નામકરણ થઈ ચૂકેલું છે, જે બધી નોંધાઈ ગયેલી છે, એ બધી જ જાતિઓ પ્રકાશિત થઈ ચૂકેલી છે। એટલે અત્યાર સુધી જેનું સંશોધન થઈ ગયું છે, જેને નામ પણ અપાઈ ગયું છે અથવા જેની નોંધ પણ થઈ ગઈ છે, એ બધી જ જાતિઓ પ્રકાશિત થઈ ચૂકેલી છે। તો હવે પ્રશ્ન એમ થાય કે નોંધાયેલી જાતિઓ કેટલી અને નોંધાયા વગરની જાતિઓ કેટલી? આ એક મોટો અઘરો પ્રશ્ન છે, એનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે, છતાં આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ IUCNના 2004ના રેકોર્ડ પ્રમાણે એવું માનવામાં આવે છે કે પૃથ્વી અત્યાર સુધીમાં એટલે 2004ની વાત છે, 2004 સુધીમાં પૃથ્વી ઉપર 1.4 મિલિયન કરતાં વધારે વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓનું વર્ણન કરાયેલું છે। એટલે 2004 સુધીમાં કેટલી જાતિઓ નોંધાયેલી છે? 1.5 મિલિયન કરતાં વધારે વનસ્પતિ અને પ્રાણી જાતિઓ નોંધાયેલી છે। આ તો નોંધાયેલી જાતિઓ છે, તો બાકી રહેલી જાતિઓ કેટલી? આ એક બહુ મોટો અને અઘરો પ્રશ્ન। ખરેખર એની કલ્પના જ કરવી પડે, ધારણા જ કરવી પડે કેટલી બાકી છે, કેમ કે તમે નોંધાયેલી અને બાકી રહેલી જાતિઓ બંને ભેગી કરો ને તો તમને પૃથ્વી ઉપર રહેલી જાતિઓનો અંદાજ મળે। અને અંદાજ શોધવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો છે, જુદા જુદા વૈજ્ઞાનિકો જુદા જુદા ક્ષેત્રમાં જઈને અવનવી જાતિઓ શોધવા માંડ્યા છે અને એને સફળતા પણ મળી છે। આ વૈજ્ઞાનિકોને આ જાતિઓ શોધવામાં ઘણી બધી સફળતા મળી, પણ આ વૈજ્ઞાનિકોએ લગભગ સમશીતોષ્ણ પ્રદેશના દેશોમાં આ જાતિઓની ઓળખાણ, એની શોધ લગભગ પૂરી કરી નાખી છે, પણ ઉષ્ણકટિબંધના દેશોમાં આ શોધ કરવાની ઘણી બધી બાકી છે। એટલે સમશીતોષ્ણ પ્રદેશના દેશોમાં આ જાતિઓની શોધ લગભગ પૂરી થઈ ગઈ છે। કોઈ પણ વર્ગીકરણના સમૂહ છે, સજીવોના સમૂહ છે, એની શોધ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં પૂરી થઈ ગઈ છે, ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં હજી બાકી છે। તો હવે શું કરવું પડે? કેટલાક જીવશાસ્ત્રીએ તો કંઈક અલગ રસ્તો કર્યો છે। કેટલાક જીવશાસ્ત્રીએ શું કર્યું છે? પૃથ્વી ઉપર હવે આપણે શું કરવું છે? હવે આપણે પૃથ્વી ઉપર કેટલી જાતિઓ છે એનો અંદાજ લગાવો છે। તમને ખાલી એટલી ખબર છે IUCN દ્વારા કે પૃથ્વી ઉપર અત્યાર સુધી 1.5 મિલિયન વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ ઓળખાયેલી છે, તો બાકી કેટલી રહી, કુલ કેટલી છે, આ તમારે જાણવાનો પ્રયત્ન કરવાનો છે। આ માહિતી તમને કોને આપી? IUCNએ। IUCN શું છે? IUCNનું પૂરું નામ લઈએ, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, IUCN। એટલે IUCNએ આપણને એમ કીધું કે 1.5 મિલિયન કરતાં વધારે વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓનું વર્ણન થઈ ચૂકેલું છે।
તો બાકી કેટલી રહી આપણે શોધવાનું છે, કેમ કે બાકી કેટલી રહી એ જાણ્યા પછી અને એમાં ઉમેરી દઈએ તો તમને આખી પૃથ્વીની બધી જાતિઓ ખબર પડે. એટલે વૈજ્ઞાનિકો ધંધે લાગી ગયા, આ જાતિઓ શોધવા માંડી ગયા. વૈજ્ઞાનિકો શોધવા ગયા તો સમશીતોષ્ણ પ્રદેશના દેશોમાં એ કામ લગભગ પૂરું થઈ ગયું, પણ ઉષ્ણકટિબંધના દેશોમાં હજી પણ બાકી છે. આમાંથી કેટલાક જીવ વૈજ્ઞાનિકોએ અલગ રસ્તો અપનાવ્યો. કેવો રસ્તો અપનાવ્યો? કેટલાક જીવશાસ્ત્રીઓએ શું કર્યું? ઉષ્ણકટિબંધના તેમજ સમશીતોષ્ણ કટિબંધના જે પ્રદેશો છે એમાં કીટકોની જાતિઓનો અભ્યાસ પૂરો કરી નાખ્યો. કંટાળાજનક અભ્યાસ હતો પણ પૂરો કરી નાખ્યો. અને બંને પ્રદેશોમાં એને કીટકોની સંખ્યા પણ ગણી નાખી, આંકડાકીય માહિતી પણ પ્રાપ્ત કરી નાખી અને એની તુલના પણ કરી. પછી એ લોકોએ શું કર્યું? પછી આ જે કીટકોના આંકડાઓ છે, પ્રમાણ છે, એમાં આ વૈજ્ઞાનિકોએ એ વિસ્તારની વનસ્પતિઓ અને પ્રાણીઓના જૂથને ઉમેરી દીધા અને એના ઉપરથી પૃથ્વી પર કુલ કેટલી જાતિ હશે એનો અંદાજ લગાવ્યો. એ અંદાજ પ્રમાણે, આ જીવશાસ્ત્રીના અંદાજ પ્રમાણે પૃથ્વી ઉપર કેટલી જાતિઓ હોઈ શકે છે? 20 થી 25 મિલિયન જાતિઓ હોઈ શકે છે. પણ આ બધી અંદાજિત માહિતી હતી કે ભાઈ પેલા કીટકો ગણ્યા ને પછી અંદાજિત એમાં વનસ્પતિ અને પ્રાણીને ઉમેર્યા એટલે કે આટલા હોઈ શકે એવું અનુમાન છે. પણ રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે આ જાતિઓની ગણતરી માટે એક સંતુલિત અને વૈજ્ઞાનિક ઢબે પ્રયોગ કર્યો અને પ્રયોગના આધારે એણે અંદાજ મૂક્યો કે આખા વિશ્વમાં લગભગ 7 મિલિયન જેટલી જાતિઓ છે. 7 મિલિયન જેટલી જાતિ વિવિધતા છે. એટલે આમ જુદી જુદી રીતે આ જે વિવિધતાનો અભ્યાસ થયો છે. અત્યાર સુધીનો આપણી પાસે જે વિવિધતાનો અભ્યાસ છે એના ઉપરથી આપણે જે વિવિધતા અંગે કેટલાક રહસ્યમય ઉદ્દેશો અને મુદ્દાઓની ચર્ચા કરીશું અત્યાર સુધીના અભ્યાસ ઉપરથી. તો અત્યાર સુધીના અભ્યાસ ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ બધી જે જાતિઓ છે, અંદાજિત જાતિઓ, એમાં 70%થી તો વધારે પ્રાણી જાતિઓ છે. વનસ્પતિ જાતિઓ ખાલી 22%થી પણ વધારે નથી હો. 70%થી વધારે પ્રાણી જાતિઓ છે અને વનસ્પતિ જાતિઓ તો 22%થી પણ વધારે નથી. આ કુલ વનસ્પતિ જાતિઓની વાત તેમાં બધી જ આવી ગઈ. એમાં લીલ પણ આવી ગઈ, ફૂગ પણ આવી ગઈ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી, આ બધી જ વનસ્પતિ જાતિઓ ભેગી કરો ને તો એ 22%થી પણ વધારે નથી. એનો મતલબ કે અત્યાર સુધી જે જાતિઓ શોધાયેલી છે એમાં પ્રાણીઓ વધારે છે. પ્રાણીઓમાં કીટકો સૌથી વધારે છે. પ્રાણીઓની જે કુલ ટકાવારી છે ને એમાંથી પ્રાણીઓની કુલ ટકાવારીમાંથી 70%થી વધારે તો કીટકો છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૃથ્વી પર 10 પ્રાણીઓ હોય ને એમાં 7 તો કીટક છે. અને આવી જ એક બીજી નવાઈની બાબત ફૂગ વિશેની છે કે વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા કેટલી છે તમને ખબર છે? વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનની જાતિઓ ભેગી કરો ને એના કરતાં પણ વધારે છે. તો અહીંયા આપણને આ જાતિ વિવિધતા અંગેનું રહસ્ય ખબર પડી. ભાઈ કેટલી છે? આ બધા અંદાજ છે. હવે આ બધામાં આટલું બધું જે જાતિ વિશે સંશોધન થયા અને એની કેટલી સંખ્યા છે એના અંદાજ આપવામાં આવ્યા, પણ આ બધા જ વર્ણનમાં જુઓ ક્યાંય આદિકોષ કેન્દ્રિત તો છે જ નહીં, ક્યાંય બેક્ટેરિયા વગેરેની વાત જ નથી. એવું કેમ? શા માટે આ બધાની અંદર આદિકોષ કેન્દ્ર નથી? એ પ્રશ્નનો જવાબ આપવો પડે. એ જવાબ આપતા પહેલા ફરી પાછું આપણે આ જે ભણ્યા એનું રિવિઝન કરી લઈએ. આપણે જોયું કે પ્રકૃતિમાં આપણને આશ્ચર્યચકિત કરી દે, અચંબિત કરી દે એટલી બધી પુષ્કળ જે વિવિધતા છે. તો જે વિવિધતા આવી ક્યાંથી, એનું નિર્માણ કેવી રીતે થયું? તો એનો જવાબ છે ઉદ્વિકાસ. લાખો વર્ષો સુધી ઉદ્વિકાસ થયો અને એના અંતે આપણને આ બધી જે વિવિધતા પ્રાપ્ત થઈ. પણ એની સામે અત્યારે હાલ વર્તમાન સમયમાં એક મોટી સમસ્યા, આ બધી જાતિઓ લુપ્ત થઈ રહી છે, ઝડપથી લુપ્ત થઈ રહી છે. અને આ લુપ્તતાનો દર એટલો બધો વધારે છે કે જો આપણે ધ્યાન નહીં રાખીએ ને તો આવતી 2 સદી કરતાં પણ ઓછા સમયની અંદર આપણે આ બધી જીવ સંપત્તિ ગુમાવી દઈશું. એટલે દરેક સજીવના હિત માટે આપણે આ જે વિવિધતા છે એનું સંરક્ષણ કરવું જ જોઈએ. અને એટલે જ આજકાલ આ જે વિવિધતાની જાળવણી એ આંતરરાષ્ટ્રીય ધોરણે અત્યંત આવશ્યક પર્યાવરણનો મુદ્દો બની ગયો છે. અને હવે લગભગ વિશ્વના દરેક લોકોને સમજાઈ ગયું છે કે ભાઈ આપણે જો ચિરંજીવીતા પ્રાપ્ત કરવી હોય, લાંબુ જીવવું હોય ને સુખેથી જીવવું હોય
તો આપણે આ જે વિવિધતાનું સંરક્ષણ કરવું પડશે. લોકોને એના વિશે ચિંતા થઈ કે એનું સંરક્ષણ કરીએ. ચલો હવે આપણે આ જે વિવિધતાનું સંરક્ષણ કરવું હોય તો પહેલાં કેટલી છે જાણવી પડે કે ભાઈ આખી પૃથ્વીમાં કેટલી જાતિઓ છે, ભારતમાં કેટલી જાતિઓ છે, પછી આપણે એનું સંરક્ષણ કરીશું ને. કોનું સંરક્ષણ કરવું છે, કેટલી છે તો ખબર પડી જોઈએ. તો કેટલી છે આપણે એનો અંદાજ વિચારીએ. તો અત્યાર સુધી જેટલી પણ શોધાયેલી છે અથવા તો નામકરણ પામેલી છે કે નોંધાયેલી છે બધી જાતિઓ પ્રકાશિત તો થઈ ચૂકેલી છે, પણ એની સંખ્યા કેટલી, કેટલી શોધાયેલી છે, કેટલી બાકી છે, એની સંખ્યા કેટલી, આ પ્રશ્નનો જવાબ આપવો અઘરો છે. પણ છતાં એક સંસ્થા છે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. આ સંસ્થા આ બધી જાતિ વિવિધતા ઉપર કાર્ય કરે છે અને એની પાસે અમુક આંકડાકીય માહિતી છે. 2004ના રેકોર્ડ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો 1.5 મિલિયન કરતાં વધારે વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓનું વર્ણન થઈ ચૂકેલું છે. જો 1.5 મિલિયન કરતાં વધારે જાતિઓનું વર્ણન થઈ ચૂકેલું છે તો બાકી કેટલી રહી પૃથ્વી ઉપર? હવે બાકી કેટલી રહી એ તો અઘરો પ્રશ્ન છે. એના માટે આપણે ધારણા જ કરી શકીએ. આ બાકી કેટલી રહી તમને ખબર પડી જાય, તેમાં 1.5 મિલિયન જાતિ ઉમેરી દો તો તમને આખી પૃથ્વી પર કુલ કેટલી જાતિ છે અંદાજ આવી જાય. તો આખી પૃથ્વી પર કુલ કેટલી જાતિઓ છે શોધવા માટે વૈજ્ઞાનિકો હવે કામે લાગી ગયા. પરિસ્થિતિવિદો છે અથવા તો જીવ વિજ્ઞાનીઓ છે કામે લાગી ગયા. એ જુદા જુદા ક્ષેત્રમાં જઈને જાતિઓની શોધ કરવા માંડી ગયા. તો એમાં સમશીતોષ્ણ દેશોમાં આ જાતિઓની શોધ વધારે પૂરી થઈ ગઈ. ઉષ્ણકટિબંધમાં હજી ઘણી બધી બાકી છે. અને બીજું, ઘણા જીવશાસ્ત્રીઓએ શું કર્યું કે ભાઈ કેટલી જાતિઓ છે અંદાજ લગાવવા માટે એક નવો પ્રયોગ કર્યો. ઘણા જીવશાસ્ત્રીઓએ શું કર્યું, ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ કટિબંધમાં જે કીટકોની જાતિઓ છે ને એની સંખ્યા ગણી નાખી અને એનો અભ્યાસ કરી નાખ્યો. કંટાળાજનક અભ્યાસ હતો પણ કરી નાખ્યો. અને પછી ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશના કીટકોની આંકડાકીય તુલના કરી. પછી એણે શું કર્યું, આ જે આંકડાઓ એને મળ્યા કીટકોના, એમાં એણે આ બંને વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓના જૂથને ઉમેરી દીધા અને એના ઉપરથી પૃથ્વી ઉપર કુલ કેટલી જાતિઓ છે એનો અંદાજ મૂક્યો. તો એ અંદાજ કેટલો આવ્યો? 20 થી 25 મિલિયન જાતિઓ હોવાનો અંદાજ આવ્યો. પણ આ તો એક અંદાજિત માહિતી હતી, કોઈ વૈજ્ઞાનિક સંશોધન નહોતું. વૈજ્ઞાનિક ઢબે આ જાતિઓને શોધવાનો પ્રયત્ન કોણે કર્યો? રોબર્ટ મે. વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી એક સચોટ અંદાજ એણે મૂક્યો કે ભાઈ આખા વિશ્વમાં 7 મિલિયન જેટલી જાતિ વિવિધતા હોઈ શકે. તો અત્યાર સુધીના જે જાતિ વિવિધતાના જે અંદાજ છે, જાતિઓની સંખ્યાના જે આપણને આંકડા પ્રાપ્ત થયા છે, એ અભ્યાસ ઉપરથી જાતિ વિવિધતા અંગે આપણે કેટલાક રહસ્યમય ઉદ્દેશો અને મુદ્દાઓ જાણી શકીએ છીએ. ચલો આપણે એની વાત કરીએ કે ભાઈ અત્યાર સુધી જાતિ અંગેના જે સંશોધન થયા, જે અંદાજિત આંકડાઓ પ્રાપ્ત થયા, એ બધાની અંદર લગભગ 70%થી વધારે તો પ્રાણી જાતિઓ છે અને વનસ્પતિ જાતિઓ તો 22%થી પણ વધારે નથી. એમાં બધી વનસ્પતિ આવી જાય. અને આ જે પ્રાણી જાતિઓ છે એમાં કીટકો સૌથી વધારે. આ પ્રાણીઓની કુલ ટકાવારીમાં 70%થી વધારે તો કીટકો છે. એટલે પૃથ્વી પર 10 પ્રાણીઓ 7 તો કીટકો છે. અને બીજી આવી જ એક રહસ્યમય બાબત કે વિશ્વમાં ફૂગની જાતિઓ છે ને એ પણ વધારે છે. ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનની જાતિઓ ભેગી કરો ને એના કરતાં પણ વધારે છે. પણ આ જે બધા આંકડા છે, આ જે જાતિ અથવા તો જે વિવિધતા અંગેના જે સંશોધન થયા છે, એ બધામાં ક્યાંય આદિકોષ કેન્દ્રની વાત નથી. આદિકોષ કેન્દ્રી સજીવો ક્યાંય આવતા જ નથી. તો કેમ નથી આવતા આપણે એની ચર્ચા કરી.